हेलो चेक हेलो हेलो चेक हेलो 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 टेस्ट हेलो सत्य सनातन धर्म की अर्जुनेश्वर महादेव की हिंगराज मात की गौतम गजानन महाराज की श्री हनुमान जी महाराज की सदगुरु देव की प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। થોડું મને હમણાં એટલું હાર્મોન રાખવું એટલું તો આવડે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નૈવં કુરુ મે सर्वकार्येषु सर्वदा। अतुलित बलधाम हेम शैलाभ्युदय धनुजवन कृशानम ज्ञातिनाग्रगण्यं सकल गुण निधानम वानराणामधीशम् श्री रघुपति प्रिय भक्तम वात जातम नमामि। ओम हिंगुलय परम हिंगुलय ए मायमृत रूपिणे नन्नो शक्ति मने शिवे श्री हिंगराज नमो नमः नमो नमः। माँ खाराना बेट माँ बिराजती खमकार करती खोड़ल माँ समरे था जे साबदी हमारी खारावाड़ी खोड़ल माँ ए समरे ताजे साबदी मारी खारावाड़ी खोड़ल माँ। दुखरणी माँ कुलदेवी ए जगदम्बा माँ करजे सहाय ए परजार जगमा जगदम्बा जोगणी ए मारी प्रगट छो खोड़लया जाहिर जगमा जगदम्बा जोगनी ए हमारी प्रगट छो बूट भवानी हिंगलाज मां। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर
ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કેશવધામ મધ્યે ભગવાન આશુતોષ શિવજી મહારાજ, અર્જુનેશ્વર મહાદેવ, પલ્લવીનગર ભગવાન ભોળિયોનાથ એના સાનિધ્યમાં આપ સૌ જાણો છો એમ સાધુ શ્રી ગોપાલદાસ બાપુને આંગણે અખિલ બ્રહ્માંડ નો માલિક નકલંગ નેજાધારી રામ, પુરુષોત્તમ એટલે કૃષ્ણ, મર્યાદા પુરુષોત્તમ એટલે રામ, અને પછી જે નકલંગ અવતાર પૂર્ણ પુરુષોત્તમ એ રામદેવજી મહારાજ, જેને સનાતનને આગળ ધપાયો, એ સનાતન ધર્મ પાઠ પ્રસાદી જ્યોત પાઠ દર્શન એના પાવન ગોપાલદાસ બાપુને આંગણે મળ્યા છીએ. આપણે શું ભગવાન ભોળિયાનાથનું સાનિધ્ય છે. સાથે જ આ પરિવારનો એક દીકરો, અમારો લાડકો સૌનો દિવંગત સ્વર્ગસ્થ ભાઈ જીતેન્દ્ર ગોપાલદાસ બાપુ કાપડી, અમારી બે દીકરીઓ બેન જીજ્ઞાબેન અને સેજલબેન, એ નાતે ગોપાલદાસ બાપુ મારા ભાઈ, અમારી દીકરીઓ, અને જેમ જીતેન એવા દીકરા સમાન બે ગોપાલદાસ બાપુના જમાઈ ભાઈ શ્રી મેહુલભાઈ ગોરધનદાસ બાપુ દાણી ધરિયા અને વિજય ગોરધનદાસ બાપુ દાણી ધરિયા, એ બધાને આંગણે આજે આવું સરસ મજાનો પાઠ પ્રસાદીનો અવસર. એ નિમિત્તેના આજના રામભાવ ભજન સંતવાણી બાપુ ગોપાલદાસ બાપુ, અમારે મેહુલ, વિજય અને આપ સૌ જાણો છો જેને બહુ નજીકથી એવા પૂજ્ય વંદનીય સાધુ શ્રી ગોરધનદાસજી બાપુ, ગુરુલાલ બાપુ, શિવરાત્રિ મહાશિવરાત્રિ 40 વર્ષથી જેનો ટુકડો કાયમ ભવનાથ ગિરનારની ગોદમાં હોય છે, એમનું મુખ્ય અતિથિ વિશેષ તરીકે સ્થાન એવા જ અમારા પ્રફુલભાઈ કુદરીજીયા બંધિયા, એમની પણ ઉપસ્થિતિ, અને હજી પણ જે મહેમાનો ભાઈ મેહુલભાઈના પ્રેમની તાંતણી બંધાય અને આવ્યા છે, એ બધા મહેમાનો થોડા આગળના દોરમાં આપણે પરિચય આપશું. આ બધા ટૂંકમાં એમને આંગણે આજે ગોપાલદાસ બાપુને આંગણે આજની આ પાઠ પ્રસાદીના અવસરે આજના રામભાવ ભજન સંતવાણી છે, એ અવસરે અમને તમે મળ્યા છે. અમારા સાજીના મિત્રો કહે છે મને કે રાજુ બાપુ માણા થોડા છે, મજા આવશે. મેં કીધું ઓમે થોડા જોઈએ, માણા ઓમે થોડા જોઈએ. ઓડિયન્સ 50,000 નું ભેગું થાય, એમાં 5, 10, 15 સાંભળવા વાળા મળે. અને હવે તો જે આખો બોર આવ્યો છે રાહુલભાઈ બેઠા એટલે કહું બધા આમ તો બધા હાથમાં પ્રોગ્રામ નક્કી થાય ને ગોરધન બાપુ, એટલે પેલા તો હું બાપ ફોન કરી દેતા ભજન થતા, કારણ કે ભજન જ કરવા બરકતા, એટલે બહુ કલાકારી નહોતી. હવે સ્થિતિ એવી થઈ ગઈ, કલાકારી પ્રોગ્રામ નક્કી કરો પેમેન્ટ નક્કી થાય, પછી પેમેન્ટની વાત થાય એટલે માઇકનું નક્કી થાય, પછી સાદીનાનું પૂછે, સાદીને અમે લઈ આવીએ તમે ગોઠવી દો. હવે ધીરે ધીરે એવું થાય ખાંભરવાળા લઈ આવીએ તમારે ત્યાં હશે, આપણે એવા હશે કે બેસા લેતા આવીએ, નકર રાત કાઢવી કેમ એમ. હવે એ સમય આવવાનો. હા, એટલે આ બધું એવું છે. પણ આજનો પ્રસંગ બાપુ બેઠા છે, ગોરધનદાસ બાપુ, સનાતનની ભાષામાં કહો તો કે વાળને ચીરી 4 ભાગ્યા કરી શકે. પાટની માથે પાથરેલા ચોખા શું છે, એની માથે પાથરેલું લવિંગ શું છે, પોગડી શું છે, જોઈત શું છે, જોઈતના દવા શું છે, એમાં અલીલ શું છે, ગામડા શું છે, પાતળિયું શું છે, આ એક એક વસ્તુનો અર્થ કરી અને જેને સનાતનના અનેક શિષ્ય સાહેબા, તેમના સદગુરુ લાલ બાબા, એટલે એવો બધો ડાયરો આજ મળ્યો છે એના અવસરે. અને આમ તો અમારી દીકરીની ઘરે, મારા ભાઈની ઘરે આ પ્રસંગ છે, કારણ કે આ પરિવારની દીકરીઓ મારી દીકરીઓ છે, આમાં જમાઈઓ મારા છોકરા છે, એટલે આ બધું પરિવારનું છે. મારું મોહારનું ઘણું, ભાઈનું ઘણું. સુરતથી ભૂદેવ પણ ઉપસ્થિત છે દાદા. ટૂંકમાં વાત કરું, આજ આનંદ આજ ઉછરંગ આજ નયનમાં છલક્યા નય સખી અમારા આંગણે આજ કંચન વેર્યા મેં સબ સ્થળ કી મેરી હસી નિજ ખિલણ લગી સબ ખા
સૌ સજ્જનો ભલે આવ્યા, જોતા હતા અવસરની વાત. ઓલી તૈયારી કરી લેજો પછી. ભલે થોડું મહેમાન બાકી છે ને આવવાના, આવી જાય તો લઈ લે. એટલે આમ તો સંતવાણીની શરૂઆત ડાયરો હોય, દુઆ છંદથી થાય. પણ આજે વિશેષ વાત કરું તો અમારો કાપડી પરિવાર બેઠો છે. એટલે અમારા કાપડી પરિવારનું જ્યારે અવસર હોય અમારે આંગણે, અને અમારી મા ઈષ્ટદેવી હિંગળાજની સ્તુતિથી, જે મારી પરંપરા છે મા હિંગળાજની, જેને કાયદા રાજા કાપડીનું બિરુદ આપ્યું છે, એવી મા હિંગળાજ એને શરૂઆત કરી છે. પછી બધા કલાકારોનો પરિચય આપું. સાઉન્ડ આર્ટિસ્ટો, સાજિંદાઓનો આ પરિચય દેવાનો અમારે સાહિત્યવાળાના હાથમાં હોય, ભાગમાં હોય, ભાગમાં હોય. 8 વસ્તુ એવી છે દાદા, એટલે ઓળખાણની જરૂર ન પડે. નકર ઓળખાણ થઈ વક્તા તરીકે 8 વસ્તુ એવી છે કે ઓળખાણની જરૂર ન પડે બાપુ. ઈ ક્યાં? એક તરવું, એક તાતરવું, એક તસગરવું, નાળી વેદ અને ન્યાય, રાગ પાગ ને પારખું. પછી 8 આપ કળાય. 8 ને ઓળખાણની જરૂર નહીં. 8 એવા છે જેને કોઈથી પોતાના ન ગણવા. એક નદી, એક નારી. મેં નારીને કીધું, 2 જણે મને કોમેન્ટ મોકલી દીધી મારા સોશિયલ મીડિયા ઉપર. મને કે બાપુ નારી આરે આપણે લગ્ન કર્યા હોય, તમે એમ કેમ છો? મેં કીધું સન્નારીની વાત છે. હું કહું બીજી સતી હોય અને સતી મહાસતી હોય, અને આમાં સમજીને સાંભળજો. તો નદી નારી અને વેપારી તર ધારાન તોરી એતા વાના નહીં અપના અહીંયા અમલ પહાન ભોરી. નદી કોઈથી પોતાનું ન થાય, નારી કોઈથી પોતાનું ન થાય, વેપારી કોઈથી પોતાનું ન થાય. એ તો હેતા હેતા દિયો, હેતા હેતા લ્યો તો વાંધો ન આવે. તો નદી નારી વેપારી તર ધારાન તોરી એતા વાના નહીં અપના અહીંયા અમલ પહાન ભોરી. 8 એને પોતાનું ન ગણવા, પણ 8 વસ્તુ તો વર્ધન બાપુ એવી છે. મહારાજ ભરતુરી વૈરાગ્ય શતકીમાં લખે છે કે 8 વસ્તુ જે માણસમાં હોય ન હોય તો એ માણસ હોવા છતાં માણસ ન ગણાય. એ ક્યાં? તો કૈસામનો વિદ્યાનો તપોનો દાનમનો ગુણમનો શીલમનો દયા ને ધર્મ આ મનુષ્ય રૂપે ભવિ ભાર ભૂતા ચ મનુષ્ય રૂપે મૃગાન ચરંતી. એની મારે કોઈ તપ નથી, ગુણ નથી, શીલ નથી, દયા નથી, ધર્મ નથી. વધારો વધારો. નવયુગ વૈષ્ણવ સાધુ સમાજ જુનાગઢ અમારું ચેરિટેબલ ટ્રસ્ટની તમામ વડીલો, એમાં પ્રમુખ શ્રી ગંગારામ બાબુ, જનકભાઈ દાણીધારિયા, પ્રણુભાઈ ગોંડલિયા, બધા મહેમાનો. જુનાગઢમાં સમૂહ લગ્નથી લઈ અને વિદ્યાર્થીઓ માટેનું બહુ સરસ સંસ્થા અમારી ચાલી રહી છે. એના બધા વડીલોની હાજરી છે. આઈએ આ 8 સદગુણ જેનામાં ન હોય એ માણસ હોવા છતાં માણસ ન ગણાય. અને એ માણસને માણસ બનાવવા માટે થઈ અને હરિભજનની જરૂર છે, ધર્મની જરૂર છે, ન્યાયની જરૂર છે, નીતિની જરૂર છે. અને ટાણે થઈ જાય તો નકર એક જણે 300 વીઘા બાપુ હતી વેચી નાખી, પછી કરિયાણાની દુકાન નાખી, 300 વીઘા વેચી અને બેઠો તો સવારમાં તાજો રૂંડાણો. એમ ત્યાં પેલો જ ઘરાક આવ્યો. ઘરાક આવીને કે મીઠું છે? ઓઈલો કે હોત તો વેસાત નહોતું, એમાં વેસાઈ ગઈ. સમજી જીવવા જેવું છે. આઈએ મા હિંગળાજ ને યાદ કરીએ તો તે પ્રચંડ દંડ ચંડ બાહુ યોગ નિદ્ર ભૈરવી બ્રહ્માંડની ભાનોદરી ભગવાન કૃષ્ણ મંદિરે રક્ષક મૂકવા પડે, સોમનાથના મંદિરે રક્ષક મૂકવા પડે, બધા મંદિરો ભારતમાં એવા છે જેમાંથી કમાન્ડો મૂકવા પડે. એક જ અમારી માં હિંગળાજ પાકિસ્તાનમાં બેઠી છે.
સતર અડાવડીનો કહે ત્રાસવાદીનો બાપનો બાપ હોય છે એમ એનો સતરનો ઓલાદ કહે આવી ઇંગરાજ બેઠી છે વસુવાસની વાઘાસની ગરાસની ગજરાસની મયુરાસની મહિષાસની પ્રેતાસની પદ્માસની હિંગળાય હારણી માં હિંગળાય હારણી વીરની બ્રહ્મચારણી ગૌરી ચંદ્ર ઘંટા સ્કંદમાં ગીતાની પુનિતાલ રાત્રિ ચંદ્ર ઘંટા સ્કંદમાં હારણી મારી હિંગળાય હારણી નમો નમો યાદ નારાયણી પણ સુખ દિયણ એ મારી તોલી અટાંગલા દિયણ ભાઈ એ એકનો આપે ખોડિયાર ચારણી એ મારી દઈને લાવીને લાડપાત ગણ લંગા ગુણ ગુણ ગંગા સિંદૂર અંગા મગર સ્વાદી તારી માતા તરણ માયો તારી ભૂમિ ભાર ઉતારનારી ખોડિયાર તને ખમા ખમા જય જય જગદંબા મારી જય જય માં ખોડલ મારી જય જય માં
માની સ્તુતિ કરી અને આજના કલાકારનો 2 જ મિનિટમાં આપણે પરિચય કરાવી દઉં. પ્રાચીન અર્વાચીન ભજનોના જેને ઝવેરી કહેવાય, સંતવાણીની દુનિયામાં જેને પોતાના ગળાથી ગાયકીથી આગવા કેળા પાડ્યા છે, જેને ક્યારેય તમે સોશિયલ મીડિયામાં કે લાઈવ પ્રોગ્રામમાં સાંભળો તો લોકવાણી ગાતા સાંભળો જ નહીં, પ્યોર સંતવાણી જેને પાસે કંઠે રીપે છે. એનું આજુબાજુનું વર્તુળ ભજનનું છે. રામદાસજી મહારાજથી માંડી તમામ ભજનિક આરાધકો છે એની નજીક રહે અને જે આગવી પોતાના કેળા પાડ્યા છે પોતાના સ્વરથી, એવા ગરબા સંતવાણી આરાધક પ્રેમથી બધા તાળીઓના ગગડાથી વધાવો. રાહુલભાઈ રાવળદેવ આજની સંતવાણીમાં ભાગ લઈ રહ્યા છે. રાહુલભાઈ રાવળદેવ બહુ સારા ભજનમય થઈ જાય માણસ પછી ભજન ગાતા હોય તો. એવા જ રાહુલભાઈ રાવળદેવ આજની સંતવાણીમાં ભાગ લઈ રહ્યા છે. તેથી આપણે પરિચય કહું, અમારી કાપડી સાધુ સમાજનું જેને ગૌરવ કહેવાય, લોકગાયક ગુજરાતથી જગત આખામાં ફેમસ થઈ, બહુ નાની ઉંમરમાં માં હિંગળાજ અને માં આશાપુરાની જેની માથે ગળામાંથી દયા છે એવી અમારી દીકરી બા, અમારી બેન શ્રી તુલસીબેન કાપડી, એને પણ તાળીઓના ગગડાથી વધાવો. એક ત્રીજી વાતની ચોખવટ કરી દઉં. આ પોસ્ટરમાં અમે 3 કલાકારના ફોટા, નામ ને મેહુલ બાપુએ હાથે જે કાંઈ બીજા બાપુની સાથે, ગોરધન બાપુ સાથે, મેહુલ બાપુ સાથે ઘણા કલાકારો મહેમાન પણ આવ્યા છે અહીંયા. પણ આ ભજનિકોનો આનો લાભ આ પરિવાર આખો દીકરીઓએ નક્કી કર્યું લેવાનો છે. બીજા કોઈ કલાકાર આવ્યો હોય તો શિરોમાન્ય બધા માથાના તાજ અને મને ગણતા ને એનું કારણ છે હું તો આની કોરે કાકો ને ઓની કોરે કાકો એમ. હા, છોકરીઓનો કાકો થાવ, છોકરાઓનો કાકો થાવ, એટલે મારે તો ફેમિલી મેમ્બરની વાત છે. આ તો ધંધો કરું સાહિત્યનો એટલે આવે નવરું ન બેસવાનું, આ એક કામ કરી દેવાનું, એટલે એવી ભાવના. એ મારો ટૂંકો પરિચય રાજુભાઈ કાપડી. બીજા જે કોઈ મહેમાન કલાકાર આવ્યા છે મને અહીં નામ આવશે, હું આપણે બધાને બધા મહેમાન કલાકારોનું આ કાપડી પરિવારથી મારા હૃદયથી સ્વાગત કરું છું. હવે આપણે આર્ટિસ્ટોનો પરિચય બધા પછી સાજિંદાઓનો પરિચય આપું. આ બાજુ સુનિલભાઈ અને એમના મામા પણ છે. અને ત્રીજી વાત તો આ સુનિલભાઈ છે ને, મારા ફાધર પોલીસમાં હતા, પોલીસ અધિકારી, મારા બાપુજી ગરીબદાસ વીરદાસ કાપડી. અને તમને આમ યાદ કરાવું, આમ વસંતજી ખેરાજ ને ભળા કરી દીધા નુરો હતા એ પોરબંદરમાં, તો એ મારા બાપુજી બગોદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ, અને બગોદર પોલીસ સ્ટેશનની ગરબી વખણાય. પછી આમના ફાધર ને હેમંત સ્વર્ગ દિવંગત હેમંત બાપુ દુધરીજા, તુલસી બાપુ ને અમારે આ બધાની ગરબી કરાવે. અને ગોરધન બાપુ 50,000 માણા ભેગું. હા, મારા બાપુજી બુક કરાય હેમંતભાઈને, તુલસીભાઈ. પછી તુલસી બાપુ તબલું વગાડે, હેમંતભાઈ ગાય. પછી તો પોતે વિદેશ ગયા, બહુ જબર નામ થયું, એટલે એટલી પેઢી થયા. ના તો મારો સુનિલભાઈ છે એ એમને તાળીના ગગડાથી વધુ બહુ સારા તબલા વાદક છે. રુદ્રભાઈ એ પણ સુનિલભાઈની હારે સરસ તબલા પર સંગત કરે છે. રુદ્રભાઈને પણ તાળીના ગગડાથી વધાવો. હવે આમને પણ આવું ઇનુસભાઈ મીર બેન્જો માસ્ટર, એમના પિતાજી બોધુભાઈ બહુ સારું ઢોલક, દિવાળીબેન ભેગું ને એમને બહુ વગાડ્યું. હવે તો એમની ઉંમર થઈ ગઈ, પ્રોગ્રામ કંઈ બહુ કરતા નથી, પણ એમની જે પિતાની કલાની વારસા, અને મીરનો દીકરો છે સાહેબ, અમુકમાં અમુક વસ્તુ હોય. હા, એમાં જેવો ગુણિયોલ વગાડવાવાળો છે એવો જ પાછો ગુણિયોલ સંસ્કારી છોકરો, બધા પરિવારની હારે ફેમિલી જેમ ભળી જાય એવા ઇનુસભાઈ મીર છે. અને પછી હવે મિત્રો બધા સાજીના મિત્રોમાં મજી રહેવા એવા જ વિશાલભાઈ જેઠવા તબલા વાદક છે, એમને પણ તાળીના ગગડાથી વધાવો. આમાં એક ચોખવટ કરું તો હું નામ દઉં એટલે તાળીઓ વગાડજો, ન કરું આમાં છે ને હળીઓ દોડીઓ મારી માથે આવજો કે આને પાડા ખાર છે. એવા જ એક ઢોલક વાદક અસલમભાઈ મીર, એ ઢોલક વાદક છે, બધા પ્રેમથી એમને વધાવજો. હવે બધા બધી આમાં શું થાય ખબર, સવારે પછી કે સાઈડમાં આજે મારું નામ અડતું નહોતું દીધું. હમણાં ગામમાં બાબુ પ્રોગ્રામ પૂરો કરી શેરી નીકળ્યો ને, એક જણો ભાલું લઈને ઊભો થયો. હું તો એ ખોખમી ગયો કે એટલા ગામમાં તો જાગીભાઈ વાઇબ્રેશન થાય ને ભાઈ, એમ એકલા પૂગી ન હોગી. મેં કીધું કેમ ભાઈ ભાલું લઈને ઊભા? મને કે અહીંયા પ્રોગ્રામમાં મારો વારો નથી આવવા દીધો, અને ભાલે પૂરો સંચાલન વાળા મને કીધું, એટલે આપણે એ કંઈ કરવું નથી. હવે વજીરાવાળા મિત્રોનો પરિચય આપણે. એક તો અશુકભાઈ છે, મારા 2 અશુકભાઈ છે, પછી ગૌરવ રાવલ છે, પછી નરેશભાઈ છે, અને હજી પણ કોઈ કલાકારો હશે તો હું કહીશ. હવે જે સાઉન્ડ આપ અવાજ અમારો સાંભળી રહ્યા છો એ મહાદેવ સાઉન્ડ દોલતપરા, બહુ સરસ નામ છે અમારું. શનિભાઈ અપારનાથી બહુ મહાદેવ સાઉન્ડ જબરું નામ. એક તો આપણું સાધુ પરિવાર છે,
પાછો સેવામાં અમારી હારવાર હોય, સાધુ સમાજના સેવાના કાર્યો હોય તો કંઈ ભાડું ન લે અને બધા પ્રસંગોમાં સેવા આપે. આજે એ પણ આ પરિવારની જેમ આવ્યો છે. મને મેં ખાસ યાદી કરીને કીધું, મને કે કાકા એને એમ કીધું જ નહીં મારું શું ભાડું થાય કે હું શું લઈશ, કે એવી રીતે મારા પ્રેમથી સાથે એ આવ્યું છે. એટલે આ બધા હવે આ એક ઔપચારિક ચર્ચા કરી દીધી, પણ આજ હકીકતમાં એવું છે કાંઈ કોઈ કલાકાર નથી, તમે કોઈ ઓડિયન્સ નથી. હા એવી વાત છે. આમાં ઘરની ફોજ ને બાપા ફોજ રાખે, આનંદ આનંદ બધા. એટલે આનંદ કરવાનું મેં માં જગદંબા ભગવતી જોગમાયાની સ્તુતિ કરી. હે ઈગળા જય પરાંબા, આજના પ્રસંગમાં પધાર આપણા આંગણે આ પ્રસંગ છે. માં કે હું તો આવું પણ ભેળો મારા દીકરાને કોઈક બોલાવે એવું માં પાર્વતીનો દીકરો ગણેશ, એની સ્તુતિ એની વંદનાથી શરૂઆત કરાવી. વિનંતી કરીશ રાહુલભાઈ રાવળદેવને ગણપતિ રાઉન્ડ, એ પછી જે મહેમાનો આવ્યા છે એક સરસ રાઉન્ડ થઈ જાય ગણપતિ દાદાના ભજનનો પહેલો રાઉન્ડ, પછી આપણે મહેમાનોનું જે કાંઈ ફૂલ પાકડી સન્માન કરવાનું છે એ આપણે રાખશું. હું વિનંતી કરું આપ સૌ વતી રાહુલભાઈ રાવલદેવને, દેવ પધારો મારા વાલા. એવા જમણી હુંડના ગણપતિ બાપાની સ્થાપનાથી આજની સંતવાણીની શરૂઆત કરાવે રાહુલભાઈ રાવળદેવ. શ્રી ગણેશ આહવન. મનુષ્ય રૂપે મૃદાન ચરણથી, તેની મારે કોઈ તપ નથી, ગુણ નથી, શીલ નથી, દયા નથી, ધર્મ નથી. પધારો પધારો. નવયુગ વૈષ્ણવ સાધુ સમાજ જુનાગઢ અમારું ચેરિટેબલ ટ્રસ્ટની તમામ વડીલો, એમાં પ્રમુખ શ્રી ગંગારામ બાબુ, જનકભાઈ દાણીધારિયા, પ્રણુભાઈ ગોંડલિયા, બધા જ આ બધા મહેમાનો. જુનાગઢમાં સમૂહ લગ્નથી લઈ અને વિદ્યાર્થીઓ માટેનું બહુ સરસ સંસ્થા અમારી ચાલી રહી છે, એના બધા વડીલોની હાજરી છે. આઈએ આ 8 સદગુણ જેનામાં ન હોય એ માનવ હોવા છતાં માણસ ન ગણાય, અને એ માણસને માણસ બનાવવા માટે થઈ અને હરિભજનની જરૂર છે, ધર્મની જરૂર છે, ન્યાયની જરૂર છે, નીતિની જરૂર છે. અને ટાણે થઈ જાય તો નકર એક જણે 300 વીઘા બાપુ હતી વેચી નાખીને પછી કરિયાણાની દુકાન નાખી, 300 વીઘા વેચી હતી અને બેઠો તો સવારમાં તાજો રોંડાણો એમ ત્યાં પેલો જ ઘરાક આવ્યો. ઘરાક આવીને કે મીઠું છે, ઓઈલો કે હોત તો વેસાત નહોતું, એમાં વેસાઈ ગઈ. સમજી જીવવા જેવું છે. આઈએ માં ઈગળાજ ને યાદ કરીએ તો તે પ્રચંડ દંડ ચંડ બાહુ યોગ નિદ્ર ભેરવી, નિરંજની મારી નિર્મલા નિરંજની. હે અખિલ બ્રહ્માંડની ભાનોદરી, જેને ભગવાન કૃષ્ણ મંદિરે રક્ષક મૂકવા પડે, સોમનાથના મંદિરે રક્ષક મૂકવા પડે, બધા મંદિરો ભારતમાં એવા છે જેમાંથી કમાન્ડો મૂકવા પડે. એક જ અમારી માં ઈંગળા પાકિસ્તાનમાં બેઠી છે, છતર અડાવડીનો કહે, ત્રાસવાદીનો બાપનો બાપ હોય છે એનો છતરનો ઓલાદ કહે, આવી ઈંગળા બેઠી છે. મયુરાસની મહિષાસની પ્રેતાસની પદ્માસની, હિંગળા યગ હારણી માં હિંગળા યગ હારણી. વીરની બ્રહ્મચારિણી ગૌરી ઘંટા સ્કંદમાં
કંડમાં હારણી મારી હિંગરાય હારણી નમો નમો યાદ નારાયણી પણ સુખ દિયણ એ મારી તોલી અટાંગ લાદિયણ ભાઈ એ એકલો આપે ખોડિયાર ચારણી એ મારી દઈને લાવીને લાડપાત ગણ લંગા ગુણ ગુણ ગંગા સિંદૂર યંગા મગર સ્વાદી ચારી મારા કર્ણમાં ઉતાર લઈ ભૂમિ ભાર ઉતારનારી ખોડિયાર તને ખમા ખમા જય જય જગદંબા મારી જય જય માં ખોડલ મારી જય જય માં માની સ્તુતિ કરી અને આજના કલાકારનો 2 જ મિનિટમાં આપણે પરિચય કરાવી દઉં. પ્રાચીન અર્વાચીન ભજનોના જેને ઝવેરી કહેવાય, સંતવાણીની દુનિયામાં જેને પોતાના ગળાથી ગાયકીથી આગવા કેળા પાડ્યા છે, જેને ક્યારેય તમે સોશિયલ મીડિયામાં કે લાઈવ પ્રોગ્રામમાં સાંભળો તો લોકવાણી ગાતા સાંભળો જ નહીં, પ્યોર સંતવાણી જેને કંઠે રીપે છે. એનું આજુબાજુનું વર્તુળ ભજનનું છે. રામદાસજી મહારાજથી માંડી તમામ ભજનિક આરાધકો છે એની નજીક રહી અને જે આગવી પોતાના કેળા પાડ્યા છે પોતાના સ્વરથી, એવા ગરબા સંતવાણી આરાધક પ્રેમથી બધા તાળીઓના ગગડાથી વધાવો. રાહુલભાઈ રાવળદેવ આજની સંતવાણીમાં ભાગ લઈ રહ્યા છે. રાહુલભાઈ રાવળદેવ બહુ સારા ભજનમય થઈ જાય માણસ પછી ભજન ગાતા હોય તો, એવા જ રાહુલભાઈ રાવળદેવ આજની સંતવાણીમાં ભાગ લઈ રહ્યા છે. તેથી આપણે પરિચય કહું, અમારી કાપડી સાધુ સમાજનું જેને ગૌરવ કહેવાય, લોકગાયક ગુજરાતથી જે જગત આખામાં ફેમસ થઈ
બહુ નાની ઉંમરમાં માં હિંગળાજ અને માં આશાપુરાની જેની માથે ગળામાંથી દયા છે એવી અમારી દીકરી બા, અમારી બેન બા, બેન શ્રી તુલસીબેન કાપડી, એને પણ તાળીઓના ગગડાથી વધાવો. એક ત્રીજી વાતની ચોખવટ કરી દઉં. આ પોસ્ટરમાં અમે 3 કલાકારના ફોટા, નામ ને મેહુલ બાપુ હાથે જે કાંઈ બીજા બાપુની સાથે, ગોરધન બાપુ સાથે, મેહુલ બાપુ સાથે ઘણા કલાકારો મહેમાન પણ આવ્યા છે અહીંયા. પણ આ ભજનીકોનો આનો લાભ આ પરિવાર આખો દીકરીઓએ નક્કી કર્યું કે લેવાનો છે. બીજા કોઈ કલાકાર આવ્યો હોય તો શિરોમાન્ય બધા માથાના તાજ અને મને ગણતા એનું કારણ છે હું તો આની કોરે કાકો ને ઓની કોરે કાકો એમ. હા, છોકરીઓનો કાકો થાવ, છોકરાઓનો કાકો થાવ એટલે મારે તો ફેમિલી મેમ્બરની વાત છે. આ તો ધંધો કરું સાહિત્યનો એટલે આવે નવરું ન બેસવાનું, આ એક કામ કરી દેવાનું એટલે એવી ભાવના એ. મારો ટૂંકો પરિચય રાજુભાઈ કાપડી. બીજા જે કોઈ મહેમાન કલાકાર આવ્યા છે મને અહીં નામ આવશે, હું આપણે બધાને બધા મહેમાન કલાકારોનું આ કાપડી પરિવારથી મારા હૃદયથી સ્વાગત કરું છું. હવે આપને આર્ટિસ્ટોનો પરિચય બધા પછી સાજિંદાઓનો પરિચય આપું. આ બાજુ સુનિલભાઈ અને એમના મામા પણ છે. અને ત્રીજી વાત તો આ સુનિલભાઈ છે ને મારા ફાધર પોલીસમાં હતા, પોલીસ અધિકારી, મારા બાપુજી ગરીબદાસ વીરદાસ કાપડી. અને તમને આમ યાદ કરાવું, આમ વસંતજી ખેરાજ ને ભરા કરી દીધા ને મુરવા હતા પોરબંદરમાં, તો એ મારા બાપુજી બગોદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને બગોદર પોલીસ સ્ટેશનની ગરબી વખણાય. પછી આમના ફાધર ને હેમંત સ્વર્ગ દિવંગત હેમંત બાપુ દુધરીજા, તુલસી બાપુ ને અમારે આ બધાની ગરબી કરાવે અને ગોરધન બાપુ 50,000 માણા ભેગું. હા, મારા બાપુજી બુક કરાય હેમંતને, હેમંતભાઈને, તુલસીભાઈ. પછી તુલસી બાપુ તબલું વગાડે, હેમંતભાઈ ગાય. પછી તો પોતે વિદેશ ગયા, બહુ જબર નામ થયું. એટલે એટલી પેઢી થયા. ના તો અમારો સુનિલભાઈ છે એ એમને તાળીના ગગડાથી વધુ બહુ સારા તબલા વાદક છે. રુદ્રભાઈ સુનિલભાઈની હારે સરસ સરસ તબલા પર સંગત કરે છે. રુદ્રભાઈને પણ તાળીના ગગડાથી વધાવો. હવે આમને કરાવું ઇનુસભાઈ મીર બેન્જો માસ્ટર. એમના પિતાજી બોધુભાઈ બહુ સારું ઢોલક, દિવાળીબેન ભેગું ને એમને બહુ વગાડ્યું. હવે તો એમની ઉંમર થઈ ગઈ, પ્રોગ્રામ કંઈ બહુ કરતા નથી, પણ એમની જે પિતાની કલાની વારસા અને મીરનો દીકરો છે સાહેબ, અમુકમાં અમુક વસ્તુ હોય. હા, એમાં જેવો ગુણિયોલ વગાડવાવાળો છે એવો જ પાછો ગુણિયોલ સંસ્કારી છોકરો. બધા પરિવારની હારે ફેમિલી જેમ ભળી જાય એવા ઇનુસભાઈ મીર છે. અને પછી હવે મિત્રો બધા સાજીના મિત્રોમાં મજી રહેવા એવા જ વિશાળભાઈ જેઠવા તબલા વાદક છે, એમને પણ તાળીના ગગડાથી વધાવો. આમાં એક ચોખવટ કરું તો હું નામ દઉં એટલે તાળીઓ વગાડજો, ન કરું આમાં છે ને હળીઓ દોડીઓ મારી માથે આવજો કે આને પાડા ખાર છે. એવા જ એક ઢોલક વાદક અસલમભાઈ મીર, એ ઢોલક વાદક છે. બધા પ્રેમથી એમને વધાવજો. હવે બધા બધી આમાં શું થાય ખબર, સવારે પછી કે સાઈડમાં આની મારું નામ અડતું નહોતું દીધું. હમણાં એક ગામમાં બાબુ પ્રોગ્રામ પૂરો કરી શેરી નીકળ્યો ને, એક જણો ભાલું લઈને ઊભો થયો. હું તો એ ખોખમી ગયો કે એટલા ગામમાં તો જાગીભાઈ વાઇબ્રેશન થાય ને ભાઈ, એમ એકલા પૂગી ન કીધું. મેં કીધું કેમ ભાઈ ભાલો લઈને ઊભા? મને કે અહીંયા પ્રોગ્રામમાં મારો વારો નથી આવવા દીધો અને ભાલે પૂરો સંચાલન વાળા મને કીધું. એટલે આપણે કંઈ કરવું નથી. હવે વજીરાવાળા મિત્રોનો પરિચય આપણે. એક તો અશુકભાઈ છે, મારા બે અશુકભાઈ છે, પછી ગૌરવ રાવલ છે, પછી નરેશભાઈ છે, અને હજી પણ કોઈ કલાકારો હશે તો હું કહીશ. હવે જે સાઉન્ડ આપ અવાજ અમારો સાંભળી રહ્યા છો એ મહાદેવ સાઉન્ડ દોલતપરા, બહુ સરસ નામ છે અમારું શનિભાઈ અપારનાથી. બહુ મહાદેવ સાઉન્ડ જબરું નામ. એક તો આપણો સાધુ પરિવાર છે, પાછો સેવામાં અમારી હાઈરોહેર હોય, સાધુ સમાજના સેવાના કાર્યો હોય તો કંઈ ભાડું ન લઈએ અને બધા પ્રસંગોમાં સેવા આપે. આજે એ પણ આ પરિવારની જેમ આવ્યો છે. મને ખાસ યાદી કરીને કીધું, મને કે કાકા એને એમ કીધું જ નહીં મારું શું ભાડું થાય કે હું શું લઈશ, કે એવી રીતે મારા પ્રેમથી સાથે આવ્યું છે. એટલે આ બધા હવે આ એક ઔપચારિક ચર્ચા કરી દીધી, પણ આજ હકીકતમાં એવું છે કે અહીં કોઈ કલાકાર નથી, તમે કોઈ ઓડિયન્સ નથી. હા, એવી વાત છે. આમાં ઘરની ફોજ ને બાપા ફોજ રાખે, આનંદ આનંદ બધા. એટલે આનંદ કરવાનું. મેં માં જગદંબા ભગવતી જોગમાયાની સ્તુતિ કરી, હે ઈગળા જય પરાંબા. આજના પ્રસંગમાં પધાર આપણા આંગણે આ પ્રસંગ છે. માં કે હું તો આવું પણ ભેળો મારા દીકરાને કોઈક બોલાવે એવું માં પાર્વતીનો દીકરો ગણેશ, એની સ્તુતિ એની વંદનાથી શરૂઆત કરાવી. વિનંતી કરીશ રાહુલભાઈ રાવળદેવને ગણપતિ રાઉન્ડ
એ પછી જે મહેમાનો આવ્યા છે એક સરસ રાઉન્ડ થઈ જાય ગણપતિ દાદાના ભજનનો પહેલો રાઉન્ડ, પછી આપણે મહેમાનોનું જે કાંઈ ફૂલ પાકડી સન્માન કરવાનું છે એ આપણે રાખશું. હું વિનંતી કરું આપ સૌ વતી રાહુલભાઈ રાહુલદેવને, દેવ પધારો મારા વાલા, એવા જમણી હુંડના ગણપતિ બાપાની સ્થાપનાથી આજની સંતવાણીની શરૂઆત કરાવે રાહુલભાઈ રાવળદેવ. શ્રી ગણેશ આહવાન.